જય સ્વામિનારાયણ. આપણે જેતલપુર દર્શન કરવા આવ્યા છીએ. અત્યારે 200 વર્ષ થયા દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારી ચાલી રહી છે અને આપણે એના તૈયારીના દર્શન કરવામાં પ્રસાદી અક્ષરમોલના પણ દર્શન કરવા આવેલા. જો આ અક્ષરમોલ છે ને, એ મહારાજ અહીંયા જ્યારે આવતા ત્યારે અહીંયા નિવાસ કરીને રહેતા, અને આ દેવ સરોવરના કાંઠે આવેલો અક્ષરમોલ છે. અને મહારાજ 380 દિવસ સુધી અહીંયા નિવાસ કરેલો છે. જેટલી વખત આવતા એટલી વખત મહારાજ અહીં રોકાતા. આ એવો દિવ્ય અક્ષરમોલ છે. આપણે અંદર દર્શન કરવા જઈશું અક્ષરમોલના. અક્ષરધામ તુલ્ય અક્ષરમોલ. અહીંયા જે દર્શન કરવા આવે એના બધા પાપ નાશ થઈ જાય એવી પ્રસાદીની જગ્યા છે. એ અક્ષરમોલ છે. જ્યારે જ્યારે મહારાજ અહીંયા આવતા ત્યારે અહીં રોકાતા. અહીંયા આપણે આ એની વિગત કરેલી છે કે અહીં કઈ રીતે પ્રસાદીની વસ્તુ છે. જો આ પ્રસાદીની છત્રી છે. અહીંયા મહારાજ વચનામૃત કીધેલા છે જેતલપુરના, અને અહીંયા દેવો પણ દર્શન કરવા આવતા હતા. એ આ પ્રસાદીની જગ્યા છે. મહારાજે આપણે વચનામૃતમાં કીધું છે ને, 3 ઘોડા દેખાયા અને અદૃશ્ય થઈ ગયા. એ દેવો અહીંયા દર્શન કરવા આવ્યા હતા. જો આ પ્રસાદીની છત્રી છે. મહારાજના ચરણાવીન છે, પધરાયેલા છે આમાં. આ અક્ષરમોલ. આ પ્રસાદીનું જ મંદિર છે. મહારાજ અહીંયા આવતા ત્યારે અહીંયા કાયમ નીલકંઠ મહાદેવની અહીંયા મહારાજ પૂજા કરતા હતા. આ એ પ્રસાદીનું મંદિર છે. જો શંકર ભગવાન, જય ભોલેનાથ, હર હર મહાદેવ. જે મહારાજે પૂજેલા છે એ શંકર ભગવાન છે. એટલો દિવ્ય અક્ષરમોલ છે. અક્ષરધામ તુલ્ય છે, અક્ષરધામ તુલ્ય. આપણે અહીંયા હનુમાનજીના દર્શન કરવા આવશું. જુઓ, આ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને સ્થાપિત કરેલા કષ્ટભંજન દેવ છે પ્રસાદીના. જય હનુમાન દાદા, કષ્ટભંજન દેવની જય. ગણપતિ દાદાની જય. આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે વિઘ્ન વિનાયક દેવના અહીંયા સ્થાપન કરેલું છે. ગણપતિ દાદાની જય. આ અક્ષરમોલ દેવ સરોવરના કાંઠે આવેલો છે. જેતલપુર દર્શન કરવા આવો ત્યારે જેતલપુર મંદિરની સામેની સાઈડ, સામેના રોડની સાઈડ આ અક્ષરમોલ આવેલો છે. મહારાજ અહીં આવતા અને નિવાસ કરતા એ સ્થાન છે આ.
આમાં મહારાજ રહેતા, અનંત ચમત્કારો આમાં બતાવ્યા છે. મહારાજ અહીં રહેતા, કથા વાર્તા કરતા. આપણે હવે મહારાજ ઉપર જ્યાં જીવણ ભગતનો મઠનો રોટલો ખાધો તો એ ઉપર દર્શન કરવા જઈશું. જો અહીંયા મોલ છે. જો અક્ષર મોલ છે. મહારાજ પધારતા, બારદેવ સરોવરના દર્શન થતા હોય બારીમાંથી. એટલું દિવ્ય વસ્તુ છે ને. આ ઉપર મહારાજ અક્ષર મોલના અહીં બિરાજમાન થતા, સભા કરતા. અહીંયા રાસ પણ રમાડેલો છે મહારાજે. અને જીવણ ભગતનો મઠનો રોટલો ખાધો છે મહારાજે. એ લીલા તો બધાને ખબર જ છે આપણા સંપ્રદાયમાં. મહારાજ ભક્તોનો પ્રેમ જોવે છે, ભાવ જોવે છે, વસ્તુ નથી જોતા કે શું ભગવાન માટે બનાવી લાયા છે અને કયા ભાવથી જમાડે છે એ મહારાજ જોવે છે. અહીંયા મહારાજે અક્ષર મહોલમાં ઉપર બેઠા હતા અને મહારાજે અહીંયા મઠનો રોટલો ખાધો હતો. એ આ પ્રસાદીની જગ્યા છે. અહીંયા અનેક લીલાઓ કરી છે મહારાજે ઉપર. અહીં મહારાજે રાસે રમાડ્યા છે અને આ દેવ સરોવરના દર્શન થાય છે આપણને સાઈડથી. આ મહારાજ દેવ સરોવરના કાંઠે અહીં મહારાજ અનેક વાર સ્નાન કર્યું છે, તો બધાને ખબર જ છે. આ દેવ સરોવરમાં જ્યારે રેવતી બળદેવજી અને ભગવાન કૃષ્ણને બધા જ્યારે અહીંયા આવતા ત્યારથી જતા ત્યારે આ દેવ સરોવરમાં નાહેલા છે એવું પ્રસાદીનું છે. એટલે આપણા મહારાજ પણ અહીં રોકાયા અને મહારાજ પણ નાહેલા છે આ પ્રસાદી જેતલપુર દેવ સરોવર. પ્રસાદીનું દેવ સરોવર છે. અહીંયા લાડવા પ્રસાદીના દ્રેસી લોકોએ નાખી દીધા હતા જ્યારે મહારાજે યજ્ઞ કર્યો હતો. જો કેવા દિવ્ય દેવ સરોવરના દર્શન થાય છે. અત્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે એટલે તૈયારી ચાલી રહી છે ફૂલ જોશમાં. જો મસ્ત કિનારો કરી દીધો છે દેવ સરોવરનો. બધા દ્વિશતાબ્દી મહોત્સવમાં જરૂર પધારજો. આવો મહોત્સવ જલ્દી નહીં આવે. મઠનો રોટલો ને ડોડીની ભાજી જમ્યા મહારાજ. વાહ પ્રભુ વાહ.
જો આ અક્ષર મોલ, મહારાજ આ મોલમાં રહેતા. વાહ પ્રભુ વાહ, અક્ષરધામ તુલ્ય. વારે વારે દર્શન કરવાનું મન થાય છે એવો અક્ષરમોલ, અક્ષરધામ તુલ્ય એક રચ ફેર નથી અક્ષરધામ અને આ મોલનો. આપણા પ્રસાદીની છત્રી છે, દર્શન કરવા જઈશું અહીંયા દેવ સરોવરના કાંઠે. મહારાજે જેતરપુરમાં અનેક લીલાઓ કરી છે અને મહારાજ એક ભક્તના ઘેર 100 વખત પધાર્યા છે અને જમ્યા છે. 100 વખત જન્મ્યા છે મહારાજે. જો આ પ્રસાદીની છત્રી છે. એટલું બધું પાવન છે જેતરપુર. અહીંયા તૈયારી ચાલી રહી છે દ્વિશતાબ્દી મહોત્સવની દેવ સરોવરના કિનારે. આ પ્રસાદીની છત્રી છે. જો કેટલું મસ્ત બનાવી દીધું છે ને દેવ સરોવરને. આપણે આ છત્રીના દર્શન કરવા આવ્યા પ્રસાદીની. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આગળ પ્રસાદીના જગ્યાના અમે પણ દર્શન કરાવતા રહીએ.